વેલકમ ટુ સ્વાદ સિરીઝ. હું છું નેહા. શિયાળો ચાલુ થઈ ગયો છે. શિયાળાની અંદર બાજરી ખાવાની મજા કંઈક અલગ જ હોય છે અને અત્યારે બાજરી છે એ મીઠી પણ સરસ આવે છે. જો તમને રોટલા બનાવતા નથી આવડતા અથવા તો ફટાફટ તમારે કંઈક એવું બનાવવું છે તો એના માટે આજે હું તમારા માટે લઈને આવી છું બાજરીની ખીચડી. તો આજે આપણે બાજરીનો ઉપયોગ કરી અને વઘારેલી ખીચડી બનાવીશું. તો એના માટે મેં લગભગ પોણા કપ જેટલી આ રીતે આખી બાજરી આવે એ લઈ લીધી છે. જો તમને આવી આખી બાજરી ના મળે તો આવા ફાડા બાજરી પણ આવે છે, એ પણ તમે લઈ શકો છો. પણ અત્યારે આ બાજરી છે એ બધી જગ્યાએ અવેલેબલ હોય છે. હવે બાજરી છે એને આપણે પલાળવાની છે. તો 8 કલાક માટે આપણે એને પલાળીને રાખી દઈશું. જો તમારે સવારે બનાવવાની હોય તો તમે એને ઓવરનાઇટ સોક કરીને રાખો તો વધારે સારું છે. મારી પાસે ઓછો ટાઈમ છે તો એને 6 થી 7 કલાક માટે પલાળીશ અને એટલા માટે મેં અહીં થોડું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે. અહીં નવસેકું પાણી મેં લીધું છે. તો હવે હું એને 6 કલાક માટે પલાળીને રાખી દઈશ. ખીચડી બનાવવા માટે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો એક ગાજર છે એને આ રીતે સમારીને લઈ લીધું છે. 5 કપ જેટલા વટાણા લીધા છે. અડધો કપ લીલી ડુંગળી છે એ લઈ લીધી છે. 2 ડુંગળીને ઝીણી સમારીને લીધી છે. 1 ટમાટર લીધું છે અને થોડાક બીન્સ લઈ લીધા છે. માપ તમે તમારી રીતે કરી શકો છો. 1 લીલું મરચું કાપીને લીધું છે અને અડધો ઇંચ જેટલો આદુનો ટુકડો. લસણ છે એને આ રીતે કટ કરીને લીધું છે અને લીલું લસણ પણ લઈ લીધું છે. અને સાથે આપણે જે બાજરી પલાળીને રાખી હતી એ આપણે ચેક કરી લઈએ. તો તમે જોઈ શકો છો 6 થી 7 કલાક થઈ ગઈ છે અને બાજરી છે એ સરસ રીતે ફૂલી ગઈ છે. તો આપણે ફરી પાછું એને 1 થી 2 વખત વોશ કરી લઈશું. અને સાથે મેં અહીં મગની દાળ લઈ લીધી છે. મગની દાળને મેં વોશ કરીને લીધી છે, એને પલાળી નથી. તો બસ હવે આપણે ખીચડી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો મેં કુકરની અંદર જ આ ખીચડી બનાવી છે. તમે અલગથી બાજરીને બાફી અને ખીચડી છે એનો વઘાર ઉપર રેડીને એવી રીતે પણ કરી શકો છો. હું આ રીતે બનાવું છું. આ ખીચડી છે આપણે ઘીની અંદર જ બનાવીશું. તો અત્યારે મેં 2 ચમચી જેટલું ઘી છે એ લઈ લીધું છે. જો તમારે થોડું તેલ એડ કરવું હોય તો તમે 1 ચમચી જેટલું તેલ પણ એડ કરી શકો છો. હું આ ખીચડી છે એ ઘીની અંદર જ બનાવું છું અને એકદમ સરસ ટેસ્ટી લાગે છે. એટલા માટે બને તો તમે પણ ઘીની અંદર જ ટ્રાય કરજો. આપણું ઘી ગરમ થઈ જાય એટલે અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દઈશું. રાઈ છે એ સરસ રીતે એને ફૂટવા દેવાની છે અને રાઈ ફૂટી જાય એટલે અડધી ચમચી જેટલું આપણે જીરું એડ કરી દેવાનું છે. અને જીરું પણ સરસ રીતે આપણે ફૂટવા લાગે એટલે 5 ચમચી જેટલી હિંગ એડ કરી દેવાની છે. તમારે લવિંગ છે, તેજપત્તા છે એ બધું એડ કરવું હોય તો કરી શકાય છે, પણ મારા ઘરે નથી બધાને ભાવતું એટલા માટે હું એડ નથી કરી રહી. સાથે એક વઘારનું લાલ મરચું અને આપણે મીઠો લીમડો એડ કરી દઈશું અને બધું બરાબર સરસ રીતે એને સાંતળી લેવાનું છે. ગેસની ફ્લેમ છે અત્યારે લો રાખવાની, જેથી આપણા મસાલા છે એ બળી ના જાય. મસાલા છે એ સરસ રીતે સતળાઈ ગયા છે. તો હવે આપણે જે ઝીણું સમારીને રાખેલું લસણ હતું એ એડ કરી દેવાનું છે. સાથે એડ કરી દઈશું લીલું મરચું અને બરાબર મિક્સ કરી દઈશું. અહીં લસણ અને આદું છે એનો ઉપયોગ હું વધારે કરી રહી છું, જેનાથી ટેસ્ટ છે એ વધારે સરસ આવે છે. અને આપણે જે આદુનો ટુકડો રાખ્યો હતો એને આ રીતે છીણીની મદદથી છીણી લઈશું અને એડ કરી દઈશું. તમે કટકા કરીને પણ એડ કરી શકો છો. હું આ રીતે છીણીને એડ કરું છું. આદુ અને લસણ છે એડ કર્યા પછી અડધી મિનિટ માટે બધું આપણે સાંતળી લેવાનું છે, જેથી એનો ટેસ્ટ છે સરસ રીતે ઘીની અંદર બેસી જાય. અને અડધી મિનિટ પછી આપણે સમારેલી જે ડુંગળી હતી એ એડ કરી દેવાની છે. તમે ડુંગળીને સાંતળી અને પછી બીજા ઇન્ગ્રીડિયન્ટ્સ પણ એડ કરી શકો છો. હું અહીં બધું જ સાથે એડ કરી રહી છું. તો ગાજર છે, વટાણા છે, જો તમારી પાસે કેપ્સિકમ હોય તો એ પણ એડ કરી શકાય. અને બીન્સ છે એને આ રીતે કટ કરીને લીધા છે એ પણ એડ કરી દઈશું અને બધું બરાબર મિક્સ કરી દેવાનું છે. તો જેટલા બી આપણે વેજીટેબલ એડ કર્યા એ બધાને ચડતા થોડી વાર લાગે છે, એટલે જો તમારે ફટાફટ ખીચડી બનાવવી હોય તો આ રીતે બધું તમે એકસાથે પણ એડ કરી શકો છો. આપણા વેજીટેબલ છે એ થોડા સ્લાઇડ સોફ્ટ થઈ જાય એટલે આપણે એની અંદર ટમેટાં અને જે ઝીણી સમારેલી ડુંગળી છે એટલે કે લીલી ડુંગળી રાખી છે એ પણ એડ કરી દઈશું. વધારે સાતળવાની જરૂર નથી. તો જ્યારે આપણે દાળ ચોખાની ખીચડી બનાવીએ ત્યારે આપણે 3 વિસલની અંદર ખીચડી બનીને તૈયાર થઈ જાય છે. પણ જ્યારે બાજરીની ખીચડી બનાવીએ છીએ તો એને થોડું ચડતા વાર લાગે છે. તો જો તમે આ બધા વેજીટેબલ છે એને એકદમ સોફ્ટ થયેલા સાંતળી લેશો તો જ્યારે ખીચડી બનશે ત્યારે એકદમ ગળી જશે. એટલા માટે મેં એને વધારે સાંતળ્યા નથી. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે. અહીં ખીચડીના માપનું બધું જ મીઠું એકસાથે હું એડ કરી દઈશ.
અને મિક્સ કરી દઈશું. અને ફરી પાછું આપણે 1 થી 2 મિનિટ માટે આ રીતે વેજીટેબલ છે એને સતળાવા દઈશું. તો આપણા ટમાટર અને ડુંગળી છે સોફ્ટ થવાના સ્ટાર્ટ થઈ ગયા છે. તો હવે મસાલા એડ કરી દઈએ. અડધી ચમચી જેટલી હળદર પાવડર એડ કર્યો છે. અહીં 1.5 ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું. મેં અહીં એક્સ્ટ્રા કોઈ ગરમ મસાલો કે બીજા કોઈ મસાલા એડ નથી કર્યા. આપણે ઘરના જે સાદા મસાલા હોય એની અંદર જ આ ખીચડી બનાવી છે. અને 1.5 ચમચી આપણે ધાણા જીરું પાવડર એડ કરવાનો છે અને બરાબર આપણે મિક્સ કરી દઈશું. જો તમને મસાલા બળી જતા હોય એવું લાગે તો તમે થોડું પાણી એડ પણ કરી શકો છો. અહીં ટમેટાં અને ડુંગળીમાંથી જે પાણી છૂટ્યું હશે એના લીધે આપણા મસાલા છે સરસ રીતે આની અંદર મિક્સ થઈ જશે. તો અડધી મિનિટ માટે આપણે મસાલાના રીતે સાંતળી લઈશું જેથી કલર છે વઘારનો સરસ આવે. અને પછી આપણે જે પલાળીને રાખેલી બાજરી હતી એ એડ કરી દેવાની છે. બાજરીને અહીં મેં 2 વખત વોશ પણ કરી હતી જેથી જે જૂનું પાણી હોય એ આપણે એને રિમૂવ કરી દેવાનું છે. અને આ રીતે એડ કરી દઈશું. સાથે જે મગની દાળ રાખી છે એને પણ એડ કરી દેવાની છે. મારે કહેવાની જરૂર પણ નથી કે બાજરીની અંદર કેટલા બધા પોષક તત્વો રહેલા હોય છે એ તમને ખ્યાલ જ હશે. બાજરી છે એ ગ્લુટન ફ્રી છે એટલે જો તમારે વેઇટ લોસ કરવું હોય તો તમે મેક્સિમમ બાજરીનો યુઝ કરી શકો છો. બીજું એ ડાયજેસ્ટિવ પ્રોબ્લેમ હોય એની અંદર બહુ જ ફાયદાકારક છે. એટલે જો તમને કોન્સ્ટિપેશન રહેતું હોય તો તમે આ રીતે બાજરીનો મેક્સિમમ યુઝ કરશો તો તમારું કોન્સ્ટિપેશન છે એ પણ ઓછું થાય છે. બ્લડ શુગરનું જે લેવલ છે એને પણ મેન્ટેન કરે છે. ભરપૂર માત્રામાં એન્ટીઓક્સિડન્ટ રહેલા છે અને ડાયાબિટીસ હોય તો એની અંદર પણ આ બાજરી છે એ વધારે ફાયદાકારક છે. તો આ રીતે આપણે ઘીની અંદર જ આ જે બાજરી છે એને એડ કરી દીધી હતી અને એને 1.5 થી 2 મિનિટ માટે સાંતળી લેવાની જેથી સરસ એવો ટેસ્ટ આવે છે. અને હવે આપણે અંદર 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું છે. તો જેટલું આપણે ક્વોન્ટિટી છે એનાથી 3 ગણું પાણી એડ કર્યું છે. આ બાજરીની ખીચડી છે એ થોડી ઢીલી હોય તો જ વધારે ટેસ્ટી લાગે છે અને ખાવામાં પણ એકદમ મજા આવે છે. એટલા માટે અહીં પાણી થોડુંક આપણે વધારે એડ કરેલું છે. તો મેં ટોટલ 3 ગ્લાસ જેટલું પાણી છે એડ કરી દીધું છે અને આપણે એને મિક્સ કરી દઈશું. જો તમારે ઓછી જરૂર લાગે તો ઓછું પણ એડ કરી શકાય. અને હવે આપણે આ જે ખીચડી છે એના પાણીને થોડું ઉકળવા દઈશું. તો તમે જોઈ શકો છો 2 જ મિનિટની અંદર ગેસની ફ્લેમ છે એને હાઈ કરી દેશો તો આ રીતે પાણી છે એ ઉકળવા લાગશે. તો એની અંદર બહુ બધા કાપેલા કોથમીર છે એડ કરી દેવાના છે. હું કોથમીર અત્યારે જ એડ કરી દઉં છું જેથી ખીચડીની અંદર એનો સ્વાદ છે એકદમ સરસ રીતે બેસી જાય. ફરી એકવાર બધું બરાબર આપણે મિક્સ કરી દઈશું. અને જે ખીચડીનું પાણી છે એ ઉકળવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ છે એને મીડિયમ કરી દેવાની છે અને કુકરની લીડ છે એને બંધ કરી દઈશું. અને અહીં આપણે 6 થી 7 સીટી છે એ લેવાની છે કેમ કે બાજરીને ચડતા વાર લાગે છે. અને બને તો મીડિયમ ફ્લેમ પર જ આ વિસલ વગાડવી જેથી બાજરી છે વચ્ચેથી કાચી ના રહી જાય. તો 6 થી 7 વિસલ થઈ ગઈ છે અને આપણે પ્રેશર છે નેચરલી રિલીઝ થઈ ગયું છે. તો હું ઓપન કરીને જોઈ લઈશ. તો આપણી ખીચડી છે એકદમ સરસ એવી બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ લસલસતી ઢીલી ઢીલી ખીચડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ સ્ટેજ ઉપર આપણે જે ઝીણું કાપીને રાખેલું લસણ હતું એ એડ કરી દેવાનું છે. આ રીતે ઉપરથી લસણ એડ કરવાથી એનો ટેસ્ટ છે વધારે સારો લાગે છે. જ્યારે ચાવવામાં આવે છે ત્યારે એકદમ ટેસ્ટી આપણી ખીચડી તૈયાર થાય છે. હવે જો તમને પાણી થોડું વધારે લાગતું હોય તો તમે એને થોડીક વાર ઉકાળી પણ શકો છો અને એ 1 જ કે 2 મિનિટની અંદર જ એકદમ સરસ ઘટ્ટ થઈ જશે રસો છે. તો આપણી ગરમા ગરમ એવી આ બાજરીની ખીચડી છે એ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો એકદમ સરસ બાજરી છે ફૂલી ગઈ છે અને એકદમ સરસ આપણી ખીચડી તૈયાર થઈ છે. તો તમે એને ગરમા ગરમ સર્વ કરી શકો છો. તો આ ગરમા ગરમ ખીચડી છે એના ઉપર મેં લીલું લસણ અને બહુ જ બધું એવું ઘી નાખી અને એને સર્વ કર્યું છે. તમે ખીચડીમાં આ રીતે ઉપરથી 1 ચમચી જેટલું ઘી એડ કરશો તો એનો ટેસ્ટ છે એ વધારે સારો લાગે છે. તો તમને આજની અમારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને તમે જરૂરથી એકવાર આ ખીચડી ટ્રાય કરજો. તમે એને વારંવાર બનાવશો. જો તમે અમારી ચેનલ છે એને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો એને સબસ્ક્રાઈબ કરી દેજો. બાજુમાં આપેલા બેલ આઇકન બટનને દબાવી દેશો તો અમારા નવા વિડીયોનું નોટિફિકેશન તમારા સુધી જરૂરથી પહોંચી જશે. તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે અમારા વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. આવા નવા વિડીયો જોવા માટે જોતા રહેજો સ્વાદ સિરીઝ. થેન્ક યુ ફોર વોચિંગ.